આજે હું રિબોન્ડિંગ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગની તમને માહિતી આપવા માંગુ છું. જ્યારે પણ તમારું કસ્ટમર આવે એટલે તમે એના હેર ચેક કરો. હેર ચેક કર્યા પછી તમે શું કરી શકો તો શેમ્પૂ વોશ કરવાનું. શેમ્પૂ વોશ કરો, પ્યુરિફાઈ શેમ્પૂથી વોશ કરો. જો એમણે ઓઇલ નાખ્યું હોય તો 3 વખત વોશ કરવાનું, નહીતર 2 વખત વોશ કરવાનું. ઓકે. પછી બીજો સ્ટેપ આવે તમારો ટોવેલ ડ્રાય. ટોવેલ ડ્રાય થઈ જાય પછી તમે બ્લો ડ્રાયર કરો. પછી પાછું બ્લો ડ્રાયર થઈ જાય પછી 4 સેક્શન કરો. પછી 4 સેક્શન કર્યા પછી લોરિયલની ફર્સ્ટ એપ્લિકેશન તમે એના હેર ઉપર લગાવવાનું ચાલુ કરો. લોરિયલ ફર્સ્ટ એપ્લિકેશન હેરમાં લગાવો. પછી 15 મિનિટ 20 મિનિટ પછી તમે હેરને ચેક કરો. બરાબર. 15 થી 20 મિનિટમાં હેરને ચેક કરો. ઓકે. તમને એમ લાગે કે હેર સ્પ્રિંગ બને છે તો તમે એમને હેર વોશ કરો. આમાં શેમ્પૂ નથી કરવાનું, એ ખાસ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો. હેરનું બધું જ કેમિકલ નીકળી જવું જોઈએ. બરાબર છે. હેરમાંથી કેમિકલ બધું જ નીકળી જવું જોઈએ. પછી તમે માસ્ક લોરિયલનું અથવા કન્ડિશનર તમે હેરમાં લગાવી શકો છો. માસ્ક અથવા કન્ડિશનર તમે હેરમાં લગાવીને હેરને મલ્ટીપ્લેસ કરો. હેરને મલ્ટીપ્લેસ કરો. પછી 5 મિનિટ એને રહેવા દો હેરમાં, કન્ડિશનર અથવા માસ્ક 5 મિનિટ રહેવા દો. 5 મિનિટ થઈ ગયા પછી હેરને વોશ કરો. બરાબર. પછી ટોવેલ ડ્રાય કરો. પછી સીરમ લગાવો. સીરમ લગાવો. બ્લો ડ્રાયર કરો. બ્લો ડ્રાયર થઈ ગયા પછી આઇનિંગ કરો. આઇનિંગ કરો. હવે આઇનિંગનું ટેમ્પરેચર હેર પ્રમાણે રાખવાનું. વર્જિન હેર હોય તો 190 કાં તો 200 રાખી શકો છો. કેમિકલ હોય તો 170 180 રાખી શકો છો. બરાબર છે. ઓકે. એ થઈ ગયા પછી પાછા 4 સેક્શન કરો. 4 સેક્શન કર્યા પછી ન્યુટ્રીલાઇઝર લગાવો. ન્યુટ્રીલાઇઝર લગાવો. ન્યુટ્રીલાઇઝર 10 મિનિટ્સ રાખો. 10 મિનિટ રાખો. પછી એને પણ વોશ કરો.
એનું ન્યુટ્રલાઇઝર બધું હેરમાંથી કાઢી નાખવાનું. પછી પાછું તમે હેરનું કન્ડિશનર અથવા માસ્ક લગાવો અને એને બી મલ્ટીપ્લેસ કરો અને 5 મિનિટ્સ રાખો. ઓકે, 5 મિનિટ્સ રાખો. એને પણ વોશ કરી દો. વોશ કરો, ટોવેલ ડ્રાય કરો. પછી તમે સીરમ લગાવો. પાછું સીરમ લગાવો અને છેલ્લે બ્લો ડ્રાયર કરો. આટલી પ્રોસેસ તમે કરી શકો છો. પ્લસ ક્લાયન્ટને શું ધ્યાન રાખવાનું, કાન પાછળ વાર ના જવા જોઈએ, બધું બહાર બહુ ફરવાનું નહીં, પ્લસ સૂતી ફેરી બી ધ્યાન રાખવાનું. 48 કલાક પછી જ્યારે ક્લાયન્ટ વોશ કરાવવા આવે ત્યારે તમારે હેરને બરાબર ચેક કરી લેવાના. બરાબર ચેક કર્યા પછી એમને તમારે શેમ્પૂ ચેર ઉપર લઈ જઈને શેમ્પૂ કરવાનું. તમારે પહેલાં એનું કેમિકલ નીકળી જ ગયું હોય પણ પછી ફરી પાછું કેમિકલ કાઢી લેવાનું અને પછી શેમ્પૂ કરવાનું. શેમ્પૂ 2 વખત કરવાનું. ઓકે, શેમ્પૂ કર્યા પછી એ શેમ્પૂ